હેલો ફ્રેન્ડ્સ, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। તો આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ જેવી શાનદાર એકદમ ઝાયકેદાર બનાવીશું ચિકન દમ બિરયાની। તો આ બિરયાની આપણે કેવી રીતના બનાવી તે અહીંયા આપણે જોઈ લઈશું। તો સૌથી પહેલાં અહીંયા આપણે ચિકન બિરયાની બનાવવા માટે 1 કિલો ચિકન લઈશું। તો ચિકનને આપણે સારી રીતના વોશ કરી એને આપણે આ રીતના એક ચાળણીમાં લઈ લઈશું, જેથી કરીને વધારાનું પાણી હોય તે આ રીતના નીકળી જાય। તો હવે આપણે આ રીતના એક તપેલી લઈશું ને એમાં આપણે ચિકનના પીસીસને એડ કરી દઈશું। તો સૌથી પહેલાં અહીંયા આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ને એમાં લઈશું આપણે એક મોટા લીંબાનો રસ। હવે આપણે લઈશું આખા મસાલા। તો એમાં લઈશું એક દાલચીનીનો ટુકડો, 2 તજના ટુકડા અને 3 આપણે લઈશું ઇલાયચી અને 4 થી 5 આપણે લઈશું લવિંગ અને 6 થી 8 આપણે લઈશું મરી। હવે આપણે એડ કરીશું બિરયાનીનો સ્પેશિયલ ગરમ મસાલો। તો આ બિરયાનીનો મસાલો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે। જો તમારે આની રેસીપી જોઈ હોય તો મારા વિડીયોમાં જઈ આની રેસીપી તમે જોઈ શકો છો। એટલો ટેસ્ટી આ બિરયાની આપણો મસાલો છે। હવે લઈશું આપણે 5 નંગ જેટલા આ રીતના લીલા મરચાંને અધકચરા વાટી લઈશું। તો આ રીતના અધકચરી પેસ્ટ આપણે લઈ લઈશું। હવે આપણે એમાં એડ કરીશું સૂકા મસાલા, જેમાં લઈશું આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર ને 1 ચમચી લઈશું આપણે લાલ મરચું, 1 થી 1.5 ચમચી જેટલું, 2 ચમચી આપણે મોટી લઈશું ધાણા જીરાનો પાવડર। તો અહીંયા ફૂલ ભરીને આપણે ચમચી ધાણા જીરાની લઈશું। હવે આપણે લઈશું બ્લેક પેપર પાવડર અડધી ચમચી જેટલી। હવે આપણે લઈશું 1 વાટકી જેટલા લીલા ધાણા અને ફોડીનાના પાન। હવે આપણે લઈશું ફ્રેશ આદુ લસણની પેસ્ટ 2 ચમચી। તો આ રીતના ફ્રેશ આદુ લસણ એડ કરવાથી બિરયાનીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે લઈશું 1 ડબ્બી મોળું દહીં। તો હવે આપણે ફ્રાય કરેલી અનિયન લઈશું। તો આ રીતના ડુંગળીનો બિરસ્તો ઘરે બનાવીને આપણે લઈ લઈશું। તો અહીંયા આપણે 1 કિલો ચિકન પાછળ 1.5 કિલો જેટલી ડુંગળી એડ કરીશું। તો આ રીતના ફ્રાય ડુંગળી એડ કરવાથી બિરયાની એકદમ સરસ બનશે। ને થોડી ડુંગળી આપણે સાઈડમાં મૂકી દઈશું। તો આ રીતના આદુ લસણની પેસ્ટ, દહીં અને ડુંગળીનો બિરસ્તો એડ કર્યા પછી એમાં લઈશું આપણે 1 ચમચી જેટલું આપણે દેશી ઘી। ઘી અહીંયા તમે જરૂરથી એડ કરજો, એનો ફ્લેવર એકદમ સરસ આવશે। તો હવે આપણે બધું હાથ વડથી મિક્સ કરી લઈશું। તો બધા મસાલા આપણા આ રીતના મિક્સ થઈ ગયા છે। તો એને આપણે ઓવરનાઇટ ફ્રીઝમાં મૂકી દઈશું। તો અહીંયા જો તમારે બિરયાની તાત્કાલિક બનાવી હોય તો આ રીતના મસાલા એડ કરી 2 કલાક માટે રેસ્ટ આપી પછી આપણે એની બિરયાની બનાવી શકાય। તો એને હું કાલે સવારમાં બનાવીશ, એટલા માટે અહીંયા હું ઓવરનાઇટ એને સેટ થવા દઈશ।
તો અહીંયા હવે નેક્સ્ટ દિવસ થઈ ગયો છે, તો આપણે ચિકનને જોઈ લઈએ. તો આ રીતના ઓવરનાઇટ રાખવાથી મસાલા આપણા એકબીજા સાથે સારી રીતના મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એને સાઈડ પર મૂકી આ રીતના એક કઢાઈ લઈશું ને એમાં આપણે બિલકુલ પણ તેલ એડ કર્યા વગર ચિકનના પીસીસને આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણું ચિકન જેમ જેમ બોઇલ થશે તેમ તેમ તેલ આપણું છૂટું પડશે. તો અહીંયા આપણે બિલકુલ પણ તેલ એડ કર્યા વગર આ રીતના મસાલાને શેકી લઈશું. તો આ રીતના આપણે ઢાંકણ ઢાંકી એને એક સાઈડ પર થવા દઈશું ને હવે આપણે રાઈસને બોઇલ કરી લઈશું. તો અહીંયા આપણે 2 થી 3 લીટર જેટલું પાણી આ રીતના એક તપેલિયામાં લઈ લઈશું ને એને આપણે ગરમ થવા દઈશું. તો પાણી આપણું અહીંયા આ રીતના ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું, જેમાં લઈશું 1 ચક્રફૂલ, 4 લવિંગ, 3 ઇલાયચી, 1 ચમચી જેટલું સાજીરું અને 1 આપણે લઈશું તજનો ટુકડો. તો આ મસાલાને આપણે પાણીમાં એડ કરી દઈશું. હવે લઈશું આપણે 3 લીલા મરચાં ને એમાં એડ કરીશું અડધા લીંબુનો રસ ને અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું ને પાણીને આપણે એક ઉબાલ આવવા દઈશું. તો અહીંયા આપણે ચોખાને અડધો કલાક માટે 2 થી 3 પાણી વડે ધોઈ આ રીતના પલાળી રાખીશું. તો ચોખાનો આપણે આ રીતના આંગળી ડૂબી જોઈએ એટલું આપણે પાણી હોવું જોઈએ. તો હવે આપણે ચોખાને એડ કરીશું. તો પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે રાઈસને એડ કરીશું. હવે આપણે લઈશું જરૂર મુજબ મીઠું. એને આપણે આ રીતના હલાવી 10 થી 12 મિનિટ જેવું આપણે એને થવા દઈશું. તો અહીંયા આપણા રાઈસને 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે એને ચેક કરી લઈએ. તો અહીંયા મેં વચ્ચે 2 વાર હલાવીને જોઈ લીધેલા છે. તો રાઈસ આપણા આ રીતના કૂક થવા જોઈએ. તો હવે આપણે રાઈસમાંથી બધું પાણી નિતારી લઈ રાઈસને આપણે કોળા કરીશું. ત્યાં સુધી આપણે ચિકનને પણ ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચિકનમાંથી આ રીતના તેલ એકદમ છૂટું પડવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો કે આપણે તેલ એડ કર્યા વગર આ રીતના મસાલા શેકાય તેમ તેમ આપણું તેલ છૂટું પડતું જશે. તો ચિકનને પણ મેં 2 થી 3 વાર વચ્ચે હલાવી લીધેલું છે. તો હવે એને આપણે 10 થી 15 મિનિટ જેવું થવા દઈશું. તો અહીંયા આપણે 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલામાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો આપણું ચિકન આ રીતના રેડી છે. તો આ ચિકનને તમે તંદૂરી રોટી સાથે, ચપાટી સાથે કાં તો પછી તમે રોટલી સાથે પણ આ રીતના સર્વ કરી શકો છો. આ પણ એટલું ખાવામાં ટેસ્ટી લાગશે. તો આ રીતના આપણું
ચિકન મસાલા બનીને તૈયાર છે. તો હવે આપણે એના થર બનાવી લઈશું. તો સૌથી પહેલાં આપણે ચિકનને એડ કરીશું. તો ચિકનને આપણે આ રીતના સેટ કરી ઉપરથી થોડો બિરસ્તો એડ કરીશું. ને હવે આપણે જે રાઈસને બોઇલ કરેલા છે તે રાઈસ આપણે એમાં એડ કરીશું. તો આ રીતના આપણા ચોખા બધા બીછાઈ જાય ત્યારબાદ આપણે બિરયાનીનો થોડોક ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરીશું, જેથી કરીને એની ખુશ્બુ એકદમ સરસ લાગે. હવે આપણે ઉપરથી થોડું થોડું દેશી ઘી એડ કરીશું. તો આ રીતના છૂટું છૂટું થોડું ઘી લઈ લઈશું. હવે આપણે એમાં એડ કરીશું ઓરેન્જ કલર. ને થોડો લઈશું આપણે યલો કલર. તો અહીંયા તમારી પાસે કેસર હોય તો કેસરને દૂધમાં પલાળીને આ રીતના એડ કરી લેજો. હવે આપણે થોડાક ઉપરથી ડુંગળીનો બિરસ્તો એડ કરીશું. તો હવે આપણે આ રીતના એક કોટનનો કપડું લઈશું ને એને આપણે આ રીતના ફીટ બાંધી દઈશું, જેથી કરીને બિરયાનીની ખુશ્બુ એકદમ સરસ આવે ને એમાંથી બિલકુલ પણ વવાળ નીકળે ના ને બિરયાની આપણી એકદમ સરસ ખીલી ખીલી બને. તો આ રીતના કપડું લઈને આપણે આ રીતના ફીટ ઢાંકી દઈશું. ને હવે આપણે એકદમ મીડિયમ આંચ પર ગેસ ઓન કરી આ રીતના એક તવાઈ લઈશું ને એને આપણે 8 થી 10 મિનિટ માટે દમ પર મૂકીશું. તો 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે બિરયાનીને ચેક કરી લઈએ. તો માશાલ્લાહ અંદરથી એકદમ જબરજસ્ત ખુશ્બુ આવી રહી છે મસાલાની. માશાલ્લાહ કેટલી જબરજસ્ત બિરયાની આપણી આ રીતના કમ્પ્લીટ થઈ છે. તો હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું. તો અહીંયા ધાણા આપણે ઉપરથી જ એડ કરીશું હંમેશા બિરયાની બન્યા પછી, જેથી કરીને એનો કલર જળવાઈ રહે અને એ દેખામાં પણ સરસ લાગે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચિકન દમ બિરયાની બનીને તૈયાર છે. તો જો તમે આ રીતના મહેમાનો માટે બનાવી સર્વ કરશો તો મહેમાનો પણ ખાઈને ખુશ થઈ જશે. એટલી મસ્ત બિરયાની આપણી બનીને તૈયાર છે. તો રેસીપી તમને સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું બીજી એક રેસીપી સાથે. અલ્લાહ હાફિઝ.